करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालमुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवे। विक्रेतु कामां किल गोपकन्या, मुरारिपादार्पितचित्तवृत्ति। दध्यादिकं मोहवसादवोचत् गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा, सर्वे मिलित्वा समवाप्य योगम्। पुण्यानि नामानि पठन्ति नित्यम् गोविन्द दामोदर माधवे। सुखं शयानानिलये निजेऽपि, नामानि विष्णो प्रवदन्ति मर्त्य। ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवे। जिह्वे रसग्ने मधुर प्रिया त्वं, सत्यं हितं त्वां परं वदामि। आवर्णयेथा मधुराक्षराणि गोविन्द दामोदर माधवे। सुखावसाने इदमेव सारं, दुःखावसाने इदमेव ज्ञेयम्। देहावसाने इदमेव जाप्यम् गोविन्द दामोदर माधवे। श्रीकृष्ण राधा वरगोकुलेश, गोपाल गोवर्धननाथ विष्णु। जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। जिह्वे रसग्ने मधुर प्रिया त्वं, सत्यं हितं त्वां परं वदामि। आवर्णयेथा मधुराक्षराणि गोविन्द दामोदर माधवे। त्वामेव याचे मम देहि जिह्वे, समागते दण्डधरे कृतान्ते। वक्त्यत्वमेवां मधुरं सुभक्त्या गोविन्द दामोदर माधवेति। गोविंद माधव स्तोत्र प्रेम थी पाठ जे करे, दामोदर दया दाने सहजे गोलोक संचरे।
कृष्ण कन्हैया लाल की। भागवत भगवान की। गिरिराज धरण की। रामचंद्र भगवान की। कृष्ण कन्हैया लाल की। सद्गुरु देव की। सनातन धर्म की। चतुर्भुज भगवान की। सर्वेश्वर भगवान की। श्री निम्बार्क भगवान की। श्री मोटा बापू की। जगत गुरु श्री श्री जी महाराज की। उमा गौ मैया की। भारत माता की। ओम नमः पार्वती पतये हर हर महादेव। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे। हरे रामा राम राम हरे हरे। सब गाइए। राधे श्यामा 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 राधे 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 श्यामा राधे श्यामा हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण कृष्ण कृष्ण
હરે 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 કૃષ્ણ કનૈયા લાલ કી, સુખદેવજી મહારાજ કી. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનું પરમ પાવન ચરિત્ર આજથી આપણે કનૈયાના પ્રાગટ્યની કથા કરવી છે. ભગવાનની કથા સાંભળતા સાંભળતા, કથા કરતા કરતા ભગવાનમાં આપણને પ્રેમ જાગે. ભગવાનમાં પ્રેમ જાગે એટલે આખું જગત પોતીકું લાગે, આપણું પોતાનું લાગે. સુખદેવ મહામુનિ પરીક્ષિતના શ્રવણમાં પેલા રામચરિત્ર આખું મૂકે છે. નવમ સ્કંદ એ રામચરિત માનસ છે આખું. ભગવાન રામના જન્મથી લઈને અવધની ગાદી સુધીની આખી ચર્ચા પરીક્ષિત રાજાને માધ્યમ બનાવીને આપણને કહે છે. આપણે તો દસમ સ્કંદનું દર્શન કરવાનું છે ઉપર ઉપરથી. પણ કૃષ્ણ કોને સમજાશે? કૃષ્ણને કોણ સમજી શકે? કૃષ્ણની લીલા બહુ અટપટી છે. કૃષ્ણને જેને સમજવા છે એના પર રામની પૂર્ણ કૃપા હોવી જોઈએ. અને રામની તમામ મર્યાદાનું પાલન જેને કરવું હોય, રામને જેને સમજવા હોય, એના ઉપર શિવની કૃપા હોવી જોઈએ. અને શિવને જેને બરાબર સમજવા છે, યાદ રાખજો ક્રમ આનો. શિવમાં તમારી પ્રીતિ વધારવી હોય તો સદગુરુના ચરણમાં પ્રેમ. ગુરુ કૃપા કરે એટલે શિવ તત્વ સમજાવે. ગુરુ કૃપા થાય, શિવ તત્વની કૃપા થાય એટલે રામ તત્વ સમજાય. રમંતી ઇતિ રામે, ઘટઘટમાં જે રામ છે. અને રામ સમજાશે અને કૃષ્ણ સમજાશે. અને કૃષ્ણ સમજાય એટલે કરસતી આકર્ષતી ઇતિ કૃષ્ણ. કૃષ્ણ શું કરે છે? માખણ ચોર પછી છે. પહેલા કૃષ્ણનો સ્વભાવ છે મન ચોર. આપણા મનની ચોરી કરે છે. ત્યાં તનની વાત નથી. રાસલીલામાં આપણે વિશેષ દર્શન કરશું એનું. પરંતુ રાસલીલા જે થાય છે એમાં જેમ આપણે એક એક કાનોન, એક એક રાધા, એક એક ગોપી, જે રીતે આપણે રાસ, એ રાસની વાત જ શરીર છે જ નહીં. કૃષ્ણ ચરિત્રને સમજાવવા માટે શરીરનું માધ્યમ જ નથી. ત્યાં સબ ગોપિયા હી ગોપિયા હૈ. એને ભાગવત સમજાશે, કૃષ્ણ સમજાશે જે રામની મર્યાદા પાળશે. બે અવતારોએ બહુ મોટું કામ કર્યું છે, અદ્ભુત. રામ અને કૃષ્ણ ન હોત કદાચ આ જગતમાં તો આપણે શું હોત એની કલ્પના કરવી અઘરી છે. આટલા શાંતિથી, આટલા પ્રેમથી તમે આટલી મોટી સંખ્યામાં કથામાં બેઠા બેઠા શાંતિથી સાંભળો છો. કોઈને કહેવું નથી પડતું શાંતિ રાખો. એનું કારણ શું છે? આ રામ અને કૃષ્ણનો પ્રેમની ગંગા, એ કથા ગંગા વહે છે. નવમ સ્કંદના છેલ્લા ચરિત્રમાં યયાતિનું ચરિત્ર કહ્યું. છેલ્લે ભરત ચરિત્ર અને રંતિદેવની કથા કહે છે. યદુ અને તુરુસુ આ બે પુત્ર દેવયાનીને કુંદ્રુ અને પુરુ, આ ત્રણ પુત્રો શર્મિષ્ઠાના. પુરુને ગાદી મળી. પુરુનો જે વંશ આગળ ચાલ્યો તેમાં દુષ્યંત થયા. દુષ્યંતને ત્યાં ભરત થયા. અને ભરત એ બહુવીર હતા, જેના ઉપરથી આપણા દેશનું નામ પડ્યું ભારત. ભરત બાળપણથી જ, એટલે આપણે ત્યાં એક કહેવત છે ગામડાની, ખબર? પુત્રના પારણામાંથી અને વહુના બારણામાંથી. એ પહેલો જાન આવે ને પછી એની માં એને પોખે ને અને કઈ રીતે ઘરમાં પગ મૂકે છે એના ઉપર આખા ઘરની દ્રષ્ટિ હોય. હવે તો એ લગભગ કોઈને જોતાય નહીં આવે. હવે તો જલ્દી આવી જાવ અંદર, બસ.
પણ એ આખા ઘરની દ્રષ્ટિએ એના ઉપર હોય. એટલે આપણે ત્યાં કહેવું, વહુના બારણામાંથી આપણા ઘરમાં લક્ષ્મી આવી છે કે અલક્ષ્મી, એની વાત એના પગ ઉપરથી ખબર પડી જાય. પગનો એક અર્થ એ, બીજો અર્થ પગનો તમારી હાલ ઉપરથી ખબર પડી જાય. હાલનો એક અર્થ એ થાય તમારા ચરિત્ર ઉપરથી ખબર પડી જાય. તમારું ચારિત્ર કેવું છે એના ઉપર આખા કુટુંબના સુખ અને દુઃખનો આધાર બંધાય છે. રામકાળમાં પુષ્પવાટિકામાં ગુરુજી માટે, વિશ્વામિત્ર માટે રામ અને લક્ષ્મણ પુષ્પ ચૂંટવા આવે છે, અને એ જ વખતે સીતાજી પોતાની સખીઓની સાથે આવે છે. શબ્દ કેવો પ્રયોગ કર્યો છે રાજા ધીરાજ ભગવાન રામે, પૂછ્યું નથી. બાળકો કેટલા નિખાલસ હતા. આવી નિખાલસતા જ્યારે આપણા ઘરમાં, આપણા પરિવારમાં આવશે ત્યારે આ છોકરાઓ મોબાઈલ રાખે છે, મોબાઈલ તમે માગો તો એની પાસે મોઢું બગડી જઈશ તરત, કારણ કે ગડબડવાળું બધું હોય અંદર, એને બીક લાગે. પણ નિખાલસે જે ઘા કરશે, લે લો, હાલો. હું જવાન દીકરા દીકરીઓને વિનંતી કરું છું, આરપાર જીવન જીવજો. જો કુટુંબમાં, પરિવારમાં, દેશમાં, સંસ્કૃતિમાં તમારે તમારું માન વધારવું હોય તો 21 વર્ષનું છાત્ર જીવન હોય ત્યાં સુધી જીવનમાં કોઈ પણ પ્રકારનો પડદો ન હોવો જોઈએ. આરપાર જીવન. અને એના માટે રામને વાંચવા પડે. ત્યાં બગીચામાં જ મળ્યા છે ભગવાન. પુષ્પવાટિકા એટલે બગીચો જ થયો ને. ત્યાં માં જાનકી આવે છે અને ભગવાન એના દર્શન કરવા રોકાણા. થોડું મોડું થઈ ગયું. મોડું થયું એટલે ગુરુજીની પાસે આવ્યા, સંકોચાતા. ગુરુનો ડર કેટલો હતો. સંકોચાતા સ્વરે રામ બોલ્યા છે, ગુરુજી બોલો. બોલ બેટા. રામ શું છે? બોલે, જનક મહારાજના કુંવરીબા આવતીકાલે જેનો સ્વયંવર છે એ પુષ્પવાટિકામાં પધાર્યા, અમે એના દર્શન કરવા માટે રોકાણા હતા. આપણે શું કે એમાં જોવા જવી છે, જોવા જાય એમાં શું હોય? એ શું જોવે? મોઢા જોઈને આવે, મોઢા તો જોયા જેવા હોય નહીં. દીકરીને જોવા જઈ, કન્યાને જોવા જઈ, રાજા મહારાજાઓનું, ખાસ કરીને ક્ષત્રિયોમાં અમે દીકરી બાના દર્શન કરવા રોકાણા, એમાં મોડું થયું. અને પછી મારો દેશનો ગુરુ મુસ્કુરાયા છે, સુફલ મનોરથ હોવું તુમારે. તમે બેટા દર્શન કર્યા છે ને, તો જાઓ, એ જ કન્યા તમને મળશે. અને મળી ગયા. આ છે નિખાલસતાનું પરિણામ. યુવાધન નિખાલસ બને, અને યુવાધનને નિખાલસ બનાવવા માટે માતા પિતાએ નિખાલસ બનવું પડશે. દરેક માં પોતાની દીકરીની બહેનપણી બની જાય, એની ફ્રેન્ડ બની જાય. દીકરીને કંઈક અંદર વેદના થતી હશે તો એને કેવું, ક્યાં કેવું બિચારીને, ક્યાં મર્યાદા હોય ઘરની, કુટુંબની, પરિવારની, દિલ ખોલી ન શકે, પછી કાં એને સુસાઇડ કરવું પડે ને કાં બીજા રસ્તે પછી એને જવું પડે. એના કરતાં દીકરીઓ માટે, દીકરાઓ માટે મા બાપ મેદાન ખુલ્લું રાખે. સાચો સદગુરુ એ છે પોતાના શિષ્ય માટે પોતાનું દિલ મોટું રાખે. કોઈ પણ પ્રકારની વાત ગુરુને કહેવામાં જરાય સંકોચ નહીં. એવા ગુરુઓની પણ અત્યારે આ દેશને જરૂર છે. મોઢા ચડાવીને બેઠા હોય ને, બાપુ પાસે બોલાય નહીં, ખીજાય ને, શ્રાપ દઈ દે. સાધુનો ડર ન લાગવો જોઈએ. સાધુ તો પ્રેમની પૂતળી હોય છે. મા પાસે કદાચ પ્રેમ થોડો ક્યારેક ઓછો મળે, સંત તો મા કરતા પણ આગળ છે. સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. મા સુવડાવે અને સંત જગાડે, પછી ભેળવી દે ભગવાન. આ છે સાધુનો સ્વભાવ. સાધુ એટલે અમારા વલ્કુ બાપુ છે ચલાલા ધામ, તો નીરુ બાપુ ને અમે બધા સંતો બધા ભેગા થઈએ. વિજય બાપુ સત્તાધાર હોય, તોરણિયા રાજેન્દ્ર બાપુ, અમારા આ 5-10 જણા અમે મળીએ. એટલે વલ્કુ બાપુને અમે બાપુ કહેતા જ નથી, અમે પપ્પા કહીએ. અમારા પપ્પા ગુલામનો શબ્દ, પપ્પા શબ્દ. આપણા વડીલ છે, આપણા માર્ગદર્શક છે. ખૂબ પ્રેમ કરે, ખૂબ માર્ગદર્શન કરે. કોઈ પણ પ્રશ્ન હોય તો ત્યાં જાઓ એટલે આમ ભીષ્મ પિતામહ જેવું એનું પવિત્ર જીવન.
જગ્યા રાખજો ક્યાંય. ડિપ્રેશન ને ટેન્શનમાં જેને ન આવવું, હાઈપર ટેન્શનના ભોગ ન બનવું હોય, લો બીપીના હાઈ બીપીના ભોગ ન બનવું હોય, એવા લોકોએ જગ્યા રાખવી પડશે. અને જગ્યા ગોતવા માટેનો સરળ ઉપાય છે રામચરિત માનસ અને ભાગવત. એટલે આપણે ગાઈએ છીએ, રામાયણ ગીતા મારી અંતરની આંખો, હરિએ દીધી છે મને ઉડવાની પાખો, હરિએ દીધી છે મને ઉડવાની મને મારે ગગનગઢમાં ઉડવું છે, એટલા બે પાંખ આપણને મળી. રામાયણની એક એક મર્યાદા તમારા જીવનમાં હશે, કૃષ્ણની એક એક લીલા તમારા હૃદયમાં કામ કરતી હશે, નવો એક આનંદ તમને પૂરો પાડશે. એટલે હંમેશા હું કયા કરું છું કે જેને રોજ પોતાના આનંદને નિત્ય નવો બનાવો, રોજ નૂતન, રોજ નૂતન, રોજ નૂતન. આપણે તો છે ને મંદિરમાં જઈએ, લગ્નમાં જઈએ, જાનમાં જઈએ, કોઈના બેસણામાં જઈએ, કોઈની સ્મશાન યાત્રામાં જઈએ, કોઈના વરઘોડામાં જઈએ, આપણા મોઢા હરખા હોય છે. આપણી ઈચ્છા મુજબ કંઈ ન થયું એટલે તરત મોઢું ચડી જાય. એના માટેના આશ્રય કરે અને ભગવાનની કથાનો આશ્રય કરો. બસ કથા તમને બહુ આનંદ આપશે. સસ્તામાં સસ્તો, સારામાં સારો કોઈ માર્ગ હોય તો ભગવાનની કથા છે. ભરતજી બાળપણથી એટલા બધા બળવાન અને નિર્ભય, શક્તિશાળી, સિંહોને બાંધે, સિંહને પકડે અને પછી એની સાથે રમત રમે. જંબસ્વ સિંહ દંતાન તે ગસ્મિયામી, આવો શબ્દ આવ્યો છે ભાગવતમાં. ભરતના વંશમાં આગળ જતા રંતિદેવ થયા, જેનું ચરિત્ર બહુ દિવ્ય અને અદ્ભુત. રંતિદેવ જેવા ત્યાગી અને તપસ્વી આ જગતમાં કોણ? ભગવાને રતિદેવની બહુ કસોટી કરી. વરદાન માંગવા કહ્યું ત્યારે કહ્યું, પ્રાણી માત્રના દુઃખ મને મળે, આવું બોલ્યા. આ કોણ બોલે? અત્યારે આપણને કોઈ ભગવાન પસંદ થઈ જાય આ અમાસને દિવસે કે તમે બહુ સારી કથા મોટા મંદિરમાં સાંભળી છે, ચાલો તમને બધાના ઉપર હું રાજી છું. ચતુર્ભુજ દાદા કે માગો, તો આપણે શું માગીએ? તમે સોચો. આપણે આપણા જે સ્વાર્થનું જોતું એ બધું માગી લઈએ. પણ રંતિદેવ બોલ્યા છે, મહારાજ આ જગતના પ્રાણી માત્ર સુખી થાય, અને જેના ભાગ્યમાં દુઃખ લગ્યું હોય, આ તમે જેટલા બેઠા એમાં ભાગ્ય હોય ને, આપણી જન્મ કુંડળી તો બધાની હશે જ. એ જન્મ કુંડળીમાં શ્રી અને ક્ષય, શ્રી એટલે બધી પ્રકારે સુખી થાય, ક્ષય એટલે બધી પ્રકારે એને ઊંધું જ પડે, દુઃખી જ થાય, આખી જિંદગી દુઃખ જ. રંતિદેવ ભગવાનની પાસે બોલ્યા છે કે મહારાજ આખા જગતમાં જેની જન્મ કુંડળીમાં દુઃખ હોય એ બધા દુઃખ મને આપો, અને મારામાં થોડું ઘણું પણ શુભ હોય તો બીજાને મળી જાય. આ ભાવના આપણને ભાગવત શીખવે છે. ધૂપ બનું હું સુગંધ તું લેજે, અને રાખ બનીને ઉડી જવા દે છે. ધૂપસળી પોતે સળગે છે, પણ પોતે સળગ્યા પછી બીજાને સુગંધ આપે છે. જીવન એવું જીવજો તો તમારા જીવનની નોંધ લેવાશે. આપણે કહે ને ઘણા લોકો કે ફલાણા ભાઈ ગુજરી ગયા ને, અરે બાપા શું વાત કરી, ગામના ઝાડવા રોતા હતા. ઝાડવા રોવે, પણ હા, ઝાડવાને પણ રુદન હોય, વૃક્ષને રુદન હોય છે. એવો કોઈ શ્રેષ્ઠ માણસ ગામમાંથી જાય અને એવા જાય તો હા બાપા સારું થયું, બલ્લા ગઈ, રોજ કંટાળો હતો, હવે શાંતિ થઈ ગઈ. આ પણ જીવન જ છે ને, સમજો. દુઃખ માગ્યું છે ભગવાનની પાસે. દેવદાસ આદિના વંશનું કથન કર્યું. વૃક્ષના વંશમાં પાંડવ આદિની ઉત્પત્તિ, વ્યાસના નિયોગથી અંબિકા, અંબાલિકા અને દાસીના ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર થયા. ધૃતરાષ્ટ્રનું લગ્ન ગાંધાર નરેશની કન્યા ગાંધારી સાથે થયું. તેના 100 પુત્ર થયા. એક કૌરવો કહેવાયા. એક પુત્રી થઈ દુશલા. પાંડુના 2 પત્ની કુંતા અને માંદ્રી. કુંતી ભોજની કન્યા કુંતાને પાંડુ પરણ્યા. મદ્રન શ્રેષ્ઠ કન્યા માદ્રીને પાંડુ પરણ્યા. હકીકતમાં જે કુંતા છે તે પૃથા છે.
વસુદેવના બેન છે, પણ કુંતી ભોજે આ દીકરી દત્તક દીધી એટલે કુંતા કહેવાયા. દેવતાઓની આરાધનાના જે મંત્રો મળ્યા, કુંતાથી 3 અને માદ્રીથી 2 પુત્રો થયા, તે 5 પાંડવ કહેવાયા. પછી દેવયાનીના પુત્ર યદુને જે વંશ આગળ ચાલ્યો એ આગળ જતા સુરસેન થયા. આગળ જતા આહુકને 2 પુત્રો થયા, દેવક અને ઉગ્રસેન. સુરસેનને ત્યાં વસુદેવ થયા. દેવક રાજાએ 7 કન્યાઓના લગ્ન વસુદેવ સાથે કર્યા. દેવકની પુત્રીઓમાં જે દેવકી નામની પુત્રી છે એનાથી 8 પુત્ર થયા. 1 પુત્રી થઈ, તે સુભદ્રા. 7મા પુત્ર તરીકે રોહિણીથી બલરામ થયા. શ્રેષ્ઠ નારાયણ દાઉજી મહારાજ ગણાયા. અને 8મા પુત્ર તરીકે સાક્ષાત શ્રીહરિ કૃષ્ણ પરમાત્માનું આ જગતમાં પદાર્પણ થયું. આમ શ્રી કૃષ્ણ અવતારનું સૂચન કરી હવે ભગવાન આવવાના છે અને 9મ સ્કંદને પૂર્ણ કર્યો છે. 10મ સ્કંદમાં મોહન આવે છે, મનમોહન આવે છે. અને ભગવાન આવવાના હોય ત્યારે શું થાય? આખું જગત નાચે છે, આખું જગત ગાય છે, કીર્તન ગાય છે, કોઈ રાસ લે છે, ગરબા ગાય છે. પરીક્ષિત મહારાજ સુખદેવજીને પ્રશ્ન કરે છે, પ્રભુ આપણે બધા જ રાજાઓના વંશની કથા તમે મને વિસ્તારથી કહી, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. મહારાજ હવે એક કામ કરો, સૂર્યવંશની કથા મને કહો. આખી સૂર્યવંશની કથા કઈ છે? અયોધ્યાના નરેશ મહારાજ દશરથજીને ત્યાં પુત્ર નહોતો. પુત્ર કામિષ્ઠી યજ્ઞ કર્યો. શૃંગી ઋષિ આવ્યા છે. યજ્ઞમાં ચરુ લઈને બહાર નીકળ્યા યજ્ઞ નારાયણ. 3 રાણીઓને આપ્યો. સમય જતાં રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નનો જન્મ થયો. બાળ લીલાઓ ભગવાને ખૂબ સરસ કરી. પછી વિશ્વામિત્ર આવે છે, રામ લક્ષ્મણને લઈ જાય છે સાથે. અનેક લીલાઓ કરતાં કરતાં જનકપુર પહોંચે છે. સ્વયંવર થાય છે, ધનુષ ભાંગે છે, રામના લગ્ન થાય છે. લગ્ન કરીને રામ આવે છે. માં કૌશલ્યા રાત્રે પૂછે છે કે સકલ અમાનુષ કરમ તુમારે. વિશ્વામિત્ર બાપજીએ જે કામ કીધા, તાડકાને તે કઈ રીતે મારી, સુબાહુને કઈ રીતે માર્યો, આટલા બધા ધનુષ્ય ભંગ ભગવાન શિવનું તે કઈ રીતે તોડ્યું. હવે માં કૌશલ્યા શું માગે છે રામની પાસે? બેટા રામ, એક કામ કરીશ. બોલે માં બોલો ને. બોલે મેં સાંભળ્યું છે કે વિધાતા જે લેખ લખે છે બધાને, એ તને પૂછીને લખે છે ને. હા, તો એક કામ કર બેટા. વિશ્વામિત્ર બાપજી સાથે તું અયોધ્યા છોડીને ગયો અને અત્યારે તું આવ્યો. આટલા દિવસો મારા આયુષ્યમાં ન લખે. હે રામ, તારા વગરના દિવસો એ દિવસો નથી, તારા વગરનું જીવન એ જીવન નથી. થોડો સમય થયો, રાજગાદીનો વિચાર આવ્યો. મંથરાએ કઈને સાથે મળી રામને વનગમન કરાવે છે. ચિત્રકૂટ આદિ સ્થાનોમાં ભગવાન રામ ફરે છે. પંચવટીમાં રોકાય છે. ત્યાંથી રાવણ માર્ચની સાથે કપટ વેશ લઈને આવે છે. એમાં જાનકીનું અપહરણ થાય છે. સુબેલ પર્વત ઉપર ભગવાન રામ ચાતુર્માસ કરે. સુગ્રીવની સાથે હનુમાનજી દ્વારા દોસ્તી થાય છે. આખું સૈન્ય બને છે. સમુદ્રને લાંઘી અને ભગવાન રામ રાવણના ગામમાં જાય છે. આખી અસુરોની નગરીને સાફ કરી રાવણનો પણ ઉદ્ધાર કરે. કુંભકર્ણને, ઇન્દ્રજીતને બધાને ભગવાન રામ સ્વધામન ગમન કર્યું. અને પછી છેલ્લે દિવસે પુષ્પકમાં બેસી અને ભગવાન રામ અયોધ્યા આવે છે. અયોધ્યા આવતાની સાથે પ્રથમ તિલક વશિષ્ઠ મુનિ કિન્હા. પહેલું તિલક ભગવાન વશિષ્ઠજીએ રામને અયોધ્યાની ગાદીનું કર્યું છે. રામ રાજ્યની સ્થાપના થઈ. અયોધ્યા રામ આવ્યા પછી 11,052 દિવસ સુધી ભગવાને અયોધ્યાની ગાદી સંભાળી. અને પછી ભગવાન સ્વધામ ગમનની વાતો આવે છે. પછી લવકુશ કાંડની કથા પણ તુલસીએ લખી નથી, અન્ય સંતોએ લખી છે. કારણ કે તુલસીએ વિચાર કર્યો કે આટલું મારી મા ઉપર દુઃખ પડ્યું,
14 વર્ષના વિયોગના વાણા વાઈ ગયા અને હવે માંડ માંડ મારો બાપ ને મારી મા ભેગા થયા છે અને મારે જુદા નથી કરવા. એટલે લવકુશકાંડ, સીતાજીનો બીજી વખતનો ત્યાગ એ તુલસીએ લખ્યો નથી, મહાત્માઓએ લખ્યો છે. મા જાનકી પછી લવ અને કુશને જન્મ આપે છે અને પછી રામ સાથે એની ચર્ચાને આખી રામાયણની ચર્ચા થાય અને પછી છેલ્લે મા જાનકી રામના દરબારમાં જ પછી ધરતીમાં સમાઈ જાય છે. પછી રામ પોતાનું સુધામ ગમન કરે છે. આમ કહીને 9મ સ્કંદની પૂર્ણાવતિ કરી. રામચરિત્રમાં રસથી પરીક્ષિત રાજાની પાસે સુખદેવ મહામુનિ પરીક્ષિતને કથા કહે છે. અતિશય એને આનંદ થયો છે. રામમાં પ્રીતિ જોઈ અને હવે તને કૃષ્ણ કથામાં પ્રેમ થશે. આવો આપણે બધા સાથે મળીને ભગવાનને લાડ લડાવીએ, આમંત્રણ આપીએ. આ તો પંચમી થઈ, પાંચમ થઈ, નાગદાદાને બધાએ કુલે ને તલના લાડુ ધર્યા છે, ત્યારે આપણે પ્રાર્થના કરીએ, હે હરિ તું આવો જલ્દી. બસ કેટલા દિવસથી તારી પ્રતીક્ષા કરીએ છીએ અને હવે ભગવાન આવવાના ફક્ત 4 દિવસ બાકી છે. ત્યારે 10મ સ્કંદની કથા એ નિરોધ લીલા છે, ભગવાનનું હૃદય છે. 10મ સ્કંદ એટલે પ્રભુના પ્રાગટ્યની કથા. પરીક્ષિત મહારાજે શરૂઆતનો પ્રશ્ન કર્યો ત્યારે કીધું કે મહારાજ ઉભા રહો, બધા જ કથા તમે મને વંશ વિસ્તારોની વાતો કહી, પણ હવે આ મારા ઈષ્ટ છે અને ઈષ્ટ પ્રત્યે લાગણી હોય સહજ છે, આ મારા ભગવાન છે, આ કથા તમે મને વિસ્તારથી કહેજો. આમાં તમે નહીં તો કથાકાર હોય ને કથાવાચક, એને માસ અને સમાસ કરવાનો અધિકાર છે. પહેલા જ પ્રશ્ન કર્યો, ગુરુદેવ આપને વિનંતી કરું છું હવે તમે ટૂંકમાં ન કહેતા, કારણ કે મારા ઈષ્ટની આ કથા છે. 10મ સ્કંદ એ નિરોધ લીલા છે. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 11મું મન, એ બધાનો ભગવાનમાં લય કરવાનો છે. 9 સ્કંદની કથા સાંભળતા મન અને ઇન્દ્રિયોની નિગ્રહ થાય, વિષયોમાંથી મન પાછું ખેંચાય. 10મ સ્કંદમાં પ્રભુના દિવ્ય ચરિત્રની કથા સાંભળતા સાંભળતા મન અને ઇન્દ્રિયોનો ભગવાનના ચરણમાં એમાં નિરોધ થાય એનો. એટલે ભક્તિ 10મ સ્કંદ ભગવાનનું હૃદય છે. ભગવાન 10મ સ્કંદમાં કેમ પ્રગટ થયા? ભગવાન હૃદયમાં, 10મ સ્કંદ એ ભગવાનનું હૃદય છે. તેથી ભગવાન 10મ સ્કંદમાં પધારે છે. 9મ સ્કંદની કથા સાંભળતા નવધા ભક્તિ આવે. ભગવાન 10મ સ્કંદમાં પધારે, હૃદયમાં તો નારાયણ રહેલા જ છે, હવે એને પ્રેમથી પ્રગટ કરવાના છે. આપણું મન અને આપણી ઇન્દ્રિયો, યાદ રાખો, આપણું મન અને આપણી ઇન્દ્રિયો જ્યાં સુધી ભગવાનમાં લીન નહીં થાય ત્યાં સુધી તમને કૃષ્ણ દર્શન નહીં થાય. કૃષ્ણ દર્શનના બાધક છે આ બધા. હૃદયમાં નારાયણ રહેલા જ છે, કોના હૃદયમાં નથી? અહીંયા જેટલા બધા બેઠા છે, રમંતી ઇતિ રામે, દરેકના પ્રાણી માત્રના હૃદયમાં ભગવાન છે, પણ આપણે હવે એને જગાડવાના છે, એને જન્મ આપવાનો છે. ભક્તિનું ફળ ભગવાનનું હૃદયમાં પ્રાગટ્ય થાય, અંદરથી આપણને એમ કંઈક આવે અંદરથી. પરીક્ષિત રાજા 10મ સ્કંદના પ્રારંભમાં કહ્યું, કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યો. આપે મને સૂર્યવંશ ચંદ્રવંશ રાજાઓની કથા કહી, ચંદ્રવંશમાં પ્રગટ થયેલા પ્રભુની કથા મને સંભળાવો, કારણ કે મારા ઈષ્ટદેવની કથા સાંભળવાનું મને બહુ મન થયું છે. કથા માટે જ્યારે તમારું મન તડપે, તડપણ લાગે, ચા પીતા હોય ને ટાઈમે ચા ન મળે પછી એનું મન તડપે, સિગરેટ પીતા હોય ને ટાઈમસર સિગરેટ ન મળે તેનું મન તડપે, જેમ વ્યસન આપણને થાય છે ને વ્યસન માટે જ્યારે આપણું મન તડપે છે, એવી તડપણ ભક્તિ ભગવાનની વ્યસનાત્મક બને. વ્યસનાત્મક ભક્તિ જલ્દી હૃદયના તાળા ખોલી નાખશે. આ ભાગવતનો રસ છે. હે પ્રભુ, પરમાત્માએ મારું બહુ રક્ષણ કર્યું છે. આત્મનિવેદન તમે જુઓ પરીક્ષિતનું, કથા બરાબર સાંભળજો. આજની એમાં લખ્યું છે,
મારા પૂર્વજ, મારા બાપ દાદા પાંડવોની ભગવાને અનેક સમયે સંકટના સમયે રક્ષા કરી છે. સાચો સગો, સાચો મિત્ર, સાચો એ છે કે જે સંકટના સમય આવે. સુખમાં તો 10 જણા તમારી પાછળ પાછળ દોડશે. કોઈ રાજનેતા જ્યારે જીતે ને ત્યારે એનું જુલુસમાં કેટલા માણસો હોય? 2-5 હજાર માણસો હોય ને, અવિલ ગુલાલ ઉડાડે. જીત્યો છે એટલે. હાર્યો હોય તો 7 જણા જ હોય, પછી કોઈ ન રહે. આ જગત બહુ સ્વાર્થી છે. સંકટના સમયમાં મારા પૂર્વજો જેટલા જેટલા યાદ આવ્યું છે પરીક્ષિતને, પ્રભુની કૃપાથી મારા પૂર્વજ પાંડવો કુરુક્ષેત્રમાં વિજયને વર્યા છે. જે પ્રભુની કૃપાથી હસ્તિનાપુરની ગાદી પર હું બિરાજમાન થયો, મારા ઈષ્ટદેવની કથા દિગ્વિજયના સમયમાં મેં અનેક રાજાઓના મુખે સાંભળી છે, પણ અનુસંધાન રહ્યું નથી. આપ વિસ્તારથી મારા ભગવાનની કથા મને સંભળાવો. પ્રભુના પ્રાગટ્યની કથા સાંભળતા સાંભળતા પરીક્ષિતની આંખમાં આંસુ શરૂ થયા છે. એની બાલચરિત્રની કથા કહો, 11 વર્ષ વ્રજમાં રહી જે લીલા કરી તે કથા કહો, 14 વર્ષ મથુરામાં રહી જે લીલાઓ કરી તે કથા કહો, અને 100 વર્ષ ભગવાન દ્વારકામાં રહ્યા, આપણા દ્વારકામાં, આપણા ગામમાં, આપણા સૌરાષ્ટ્રમાં રહ્યા. 100 વર્ષ સુધી ભગવાન અહીંયા રહ્યા છે. કેવા પુણ્ય છે! આપણા પૂર્વજોએ કેટલા પુણ્ય કર્યા છે. ક્યાં ગોકુળ, ક્યાં મથુરા, ક્યાં વૃંદાવન, આ બધું છોડીને મારો નાથ દ્વારકામાં આવ્યો છે. ઉત્તમ શ્લોક પરમાત્માના ચરિત્રને સાંભળતા તૃપ્તિ થતી નથી. કાન અને મન બંનેને આનંદ આપનારા, ભવરોગને મટાડવા વાળી હે પ્રભુ, ભગવત કથાઓ ભવ ઔષધિ છે. એના આપ સુખદેવજી જેવા નિવૃત્ત તૃણ વૈદો, એને સાંભળતા સાંભળતા કોણ તૃપ્ત થાય? મહારાજ પરીક્ષિતે બહુ સરસ પ્રશ્ન કર્યો છે. દાઉજી મહારાજ તો રોહિણીથી પ્રગટ થયા હતા, તો પછી 2 દેવકીના 7મા પુત્ર કેમ ગણાય? સંગ કરવો એ બહુ મોટું અગત્યની વાત છે. રાજન, તમને ભગવાનની ભક્તિમાં નૈષ્ઠિક રતિ થઈ છે, પ્રેમ થયો છે. અને પ્રભુની કથામાં જેને પ્રેમ થાય, સંસારના વિષયો ઓટોમેટિક છૂટી જાય. પછી એને છોડવું ન પડે. એની એક ભૂમિકા તૈયાર થાય. આપણે બધા નાના હતા ત્યારે ગિલ્લી દંડે રમતા હતા. હવે રમાય? કોઈ ગાંડા ગણે. પેલા રમતા હતા બધા, ભમરડો રમતા, કેટલી બધી રમતો હતી. પણ હવે કોઈ જેમ જેમ ઉંમર થતી જાય રમતો છૂટતી જાય, કારણ કે પછી પોતાનું પદ ઊંચું ગયું. એમ આધ્યાત્મ જગતમાં સાધકની એક ભૂમિકા છે. એ ભૂમિકા જેમ જેમ સિદ્ધ થતી જાય, સબતજ વિષય વિરાગ, બધા જ વિષયોમાંથી વૈરાગ્ય ઉત્પન્ન થઈ જાય. પણ ક્યારે? ભગવાનની કથામાં અતિ રતિ, રતિ એટલે પ્રેમ. જે ભગવાનની કથા પ્રેમથી સાંભળે છે એના વિષયો ઓટોમેટિક છૂટી જાય છે. પછી જગતપતિમાં જો મતિ લાગે, ભક્તિના સુખ આગળ, આનંદ આગળ મુક્તિ તુચ્છ છે. સદગતિ તો થાય જ. આપણે બધા એવા કુળમાં હિન્દુસ્તાનમાં જન્મ્યા છે, અને હું તો આમ બહુ ભરોસા સાથે કહું, હિન્દુસ્તાનની માટીમાં જે લોકો જન્મે છે ને એની દુર્ગતિ કોઈથી થાય જ નહીં. એવા દેશમાં આપણને જન્મ મળ્યો છે, જ્યાં ગંગા, સરસ્વતી, નર્મદા, કાવેરી, ઝવેર, આ બધી નદીઓ વહે છે. એટલે મુક્તિ માટેની બહુ મથામણમાં બહુ પડવું નહીં, હું હંમેશા ના પાડું છું. પણ ભક્તિનું સુખ જેને મળશે, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ એ ન્યાય, જે આપણને મળશે. સદગતિ તો થાય, જરાય નવાય નહીં. શુક્રાચાર્ય સાધુવાદ કયા? રાજન, ભગવાન વિશેષ પ્રશ્ન પૂછનારા, એનો જવાબ દેનારા અને જવાબ સાંભળનારા બધાને ભગવાનની કથા પુનિત કરનારી છે. ગંગા સૌને પુનિત કરે છે, પવિત્ર કરે છે. ભગવાનની કથા કહે એ પણ ભાગ્યશાળી, સાંભળે એ પણ ભાગ્યશાળી. બીજાનું નહીં, હું તો મારું કહું તો હું તમારો જેટલો આભાર માનું એટલો ઓછો. કારણ કે તમારા બધાના કારણે આપણી પરંપરા, આપણી મોટા મંદિરની આખી એક 100, 125, 150 વર્ષની જૂની પરંપરા, અને પરંપરાને નિભાવવા માટે તમારા બધાના કારણે મને 1 મહિના સુધી લીમડીમાં રહેવાનો મોકો મળે છે, ધારું. અને આપણે બધા સાથે મળીને
ભગવાનનું ગુણગાન ગાઈએ છીએ. એટલે તુલસીએ તો લખ્યું છે, કહહીં સુનહીં અનુમોદન કરહીં. કથા સાંભળે, કથા બોલે છે સામાન્ય છે, સાંભળે છે થોડોક ભાગ્યશાળી છે, પણ કથા કહેનાર અને સાંભળનાર બંને કરતાં કોણ ભાગ્યશાળી છે? અનુમોદન કરહીં. આ કથાને અનુમોદિત કરે. કથા શરૂ થયા પહેલાં થોડું સાફ સુથરું બધું કરે, કથા પૂરી થાય પછી વળી પાછું પ્રસાદ બધાને બાંટવાનો, ચોકસાઈ રાખવાની, બધું આખો ફ્લોરિંગ બધું નીચે સાફ કરો. આ અનુમોદિત છે. કોઈ એમાં પૈસા આપે, દાન આપે કે આ બધાને અનુમોદિત છે. બધા ભાગ્યશાળી છે. ભગવાન વાસુદેવની કથાનો પ્રશ્ન વક્તા, શ્રોતા, સાંભળનાર બધાને પાવન કરે છે. ગંગા દર્શનથી, સ્નાન સ્મરણથી, સ્નાનથી એમ ત્રણેય પ્રકારે પવિત્ર કરે છે. વિષ્ણુના ચરણમાંથી, બ્રહ્માના કમંડળમાં અને શિવની જટામાંથી તે આવી. આમ ત્રણેય સાથે ગંગા જોડાયેલી છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેયની સાથે. ગંગા સ્નાનાર્થે ખાલી પ્રવેશ કરો તમે હરિદ્વારમાં, હજી સ્નાન ન થયું હોય, મને અનુભૂતિ થાય છે. હરિદ્વાર જતા પહેલા રૂડકી આવે, રૂડકીથી હરિદ્વારનું પાદર શરૂ થાય. એ રૂડકીમાં ગાડી પહોંચે ત્યાં જ આપણને અંદરથી આનંદના ફુવારા છૂટવા માંડે. અંદરથી જ. કોણ આપે છે આનંદ? સોચો. જો રાજા, પૃથ્વી ઉપર અસુરો અને દુષ્ટોના પાપનો ભાર વધ્યો. પૃથ્વીને શહેરો અને નગરોનો ભાર નથી લાગતો, પણ પાપીઓનો બહુ ભાર લાગે છે. કંસ, શિશુપાલ, દંતવક્ત, જરાસંધ વગેરે જેવા દુષ્ટ રાજાઓ થયા. અગ્ગાસુર, બક્કાસુર, વૃજભાસુર, વ્યમાસુર વગેરે જેવા રાક્ષસો થયા. બધાના પાપના ભારથી પીડાયેલી પૃથ્વી ગાયનું રૂપ લઈને દેવતાઓની પાસે જઈને રડી પડી છે. મહારાજ, મને આ જગતમાં બહુ હવે દુઃખ થાય છે. મારાથી આ પાપનો ભાર સહન થતો નથી. કંઈક કરો. દેવતાઓએ કહ્યું, પૃથ્વી, આપણે બધા સમ દુખ્યા છીએ. હરિ વિના આપણી હાનિને કોણ હરે? કેટલો સરસ શબ્દ. હરિ હાનિને હરશે. ઠાકોરજી વગર કોણ આપણું? ભગવાન સિવાય આમાંથી કોણ છે? બધાએ સાથે મળી શિવ અને બ્રહ્માને લઈ ગૌરૂપ ધારિણી પૃથ્વી અને દેવતાઓ ક્ષીરસાગરમાં આવ્યા. ત્યાં શેષ નારાયણની સૈયામાં બિરાજેલા નારાયણના પુરુષ સુક્તમથી એની સ્તુતિ કરી છે. પરમાત્મા પ્રસન્ન થયા. આકાશવાણી થઈ, મારા અંશ સહિત હું યદુવંશમાં પ્રગટ થઈશ. પૃથ્વીના ભારને હરીશ, ભૂરાગ હરીશ, ભૂપરાગ હરીશ, અધર્મનો નાશ કરીશ, ધર્મનું સ્થાપન કરીશ, સાધુ પુરુષોની રક્ષા કરીશ. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. બ્રાહ્મણો, દેવતાઓ બધા રાજી થયા. સાંત્વના આપ્યું ભગવાને. બધાના મનનું સમાધાન થયું. આ જ સ્થિતિ રામચરિત માનસમાં થઈ. રાવણ, બાણાસુર વગેરેના મહાભયંકર તોફાનો, અને પછી ધરતી માતા ગાયનું રૂપ લઈને જાય છે, ભગવાનને પ્રાર્થના કરે છે, ભગવાન પ્રગટ થાય છે. હરિવ્યાપક સર્વત્ર સમાન. ભગવાનને જ્યાં જે ક્ષણે તમે યાદ કરો એ ક્ષણે પરમાત્મા પ્રગટ થાય. અને ત્યાં પણ એવું જ કીધું, તમે જાઓ, હું અયોધ્યાના મહારાજ દશરથજીનું ભજન પાક્યું છે, મેં કેટલાય શ્રાપો લીધા છે, માથે ચડાવ્યા છે, આ બધાના પહેલા માટે હું આવું છું. મારા 4 અંશ સાથે હું આવું છું, રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્નના રૂપે, અને હું જગતની પીડા હરીશ. આઈએ આપણે બધા થોડી વાર લીમડી મોટા મંદિરમાંથી નીકળી અને ગોકુળમાં જઈએ. ત્યાં શું સ્થિતિ છે? મથુરામાં દેવક પુત્રી દેવકીના વસુદેવ સાથે લગ્ન થયા. બધી વિધિ થઈ, દાયજો આપ્યો. પછી કન્યાને વિદાય કરવાની વેળા આવી. રથ તૈયાર થયો. રથમાં વસુદેવ અને દેવકી બેઠા. ઉગ્રસેનનો પુત્ર કંસ અને પોતાના કાકાની પુત્રી દેવકી એટલે બેન થાય, એના ઉપર બહુ પ્રેમ. કંસ બેનને વળાવવા જવા તૈયાર થયો. સારથીને નીચે ઉતાર્યો કે મારી બેનને મારે વળાવી છે, એટલે હું પોતે એનો રથ હાંકીશ. રથનો સારથી બન્યો.
લોકો કંસની ખૂબ પ્રશંસા કરે છે, વાહ, કંસમાં આવી દયા. બીજા બધામાં તો ખબર નથી, પણ ક્ષત્રિયોમાં ખાસ કરીને દરબારોમાં આજ પણ નિયમ છે કે દીકરીબાના લગ્ન હોય ને પછી એને બાંય પહેરાવવાનું એક મુહૂર્ત આવે, અને એ બાંય પહેરાવીને પછી પોતાનો જે ભાઈ હોય, પોતાનો ભાઈ હોય પિતરાય ભાઈ, એ બેનને તેડીને પછી માતાજીએ દર્શન કરવા લઈ જાય. આજની તારીખમાં બીજું કંઈ, એને પોતે ભાઈ તેડે, આંખમાં આંસુ સાથે બેનને લાડ કરાવે. કેટલી દિવ્ય પરંપરાઓ હતી આપણી. હજી થોડું સચવાણું છે. હવે તો લગ્ન જ એક દિવસના, એટલે બીજું તો કંઈ આવતું નથી. પહેલાં તો કેટલું સરસ, નાના ફૂલેકાન, મોટા ફૂલેકાન, બાંય પહેરાવાનું, ફલાણું કરવાનું, કેટલું કેટલું સરસ બધું હતું. હવે વિધાન ચૂકી ગયા છે આપણે. આ ભગવાનને અવતાર લેવાની જ્યારે અહીંયા વાતો આવે છે ત્યારે આપણને યાદ આવે આ બધું ધીરે 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 પાછું આવવું જોઈએ. આપણી સંસ્કૃતિમાં આ બધું સારું લાગશે. કંસ પોતે સારથી થઈને બેઠો છે, મારી બેનની વેલ લઈને મારે પોતે જવું છે, પણ હરિને આ ગમ્યું નહીં. કંસનું આ વાતાવરણ ભગવાનને ન ગમ્યું, કારણ કે કંસ એ અહંકાર છે, દેહાભિમાનનું પ્રતીક છે. ભગવાને વિચાર કર્યો કે જેના દ્વારા હું પ્રગટ થવાનું છું એના જીવન રથનો સારથી કંસ થોડો હોય. આ તો મારી માં છે, જેના કુખથી મારે અવતાર લેવાનો છે, અને એનો જીવન સારથી પાછું કંસ બને. આ પાપીથી મારી માને મારે દૂર રાખવી છે, ઉચિત નથી. એટલે આકાશવાણી થઈ. કંસને સારથી પણ હેઠે ઉતારી મૂકે છે. આકાશવાણી થઈ, કંસ તું તારી બેનને લઈને વળાવવા માટે જાય છે હરખ ફદુડો થઈને, પણ સાંભળ, આજ તારી બેન દેવકીનો 8મો ગર્ભ તારો નાશ કરશે. તારો કાળ જન્મ છે એના ઉદરથી. હવે પાપી તો હતો જ, એને પ્રેમને હું લેવા દેવા. એને એક વસ્તુ ધ્યાન રાખજો, જેના હૃદયમાં કૃપણતા હોય ને એ પ્રેમ ન કરી શકે. જેનું હૃદય પથ્થર જેવું થઈ ગયું હોય એના પછી એ પ્રાણવાયુ વગરનો જીવ થઈ જાય. કોરોનામાં એક ફેફસાની સ્થિતિ હતી. શરૂઆતનો પહેલી રિંગ જ્યારે કોરોનાની શરૂ થઈ ત્યારે બધાના ફેફસા પથ્થર જેવા થઈ જતા હતા, એટલે શ્વાસોશ્વાસની ક્રિયા અટકી જાય, પછી મૃત્યુ થતું હતું. જેનું હૃદય આવું હોય. કંસની દેવકી રાજી કરવા માટે કંસ મીઠી મીઠી વાતો કરવા લાગ્યો, હસાવા લાગ્યો. આગળ જતા આકાશવાણી થઈ. આકાશવાણી થઈ એટલે કંસ સીધો તલવાર લઈને, ઓહ, આ મારી બેન દેવકીનો 8મો પુત્ર મને મારશે, એક કામ કરો, આ પુત્રને ઉત્પન્ન કરવાનું કારખાનું જ મારી નાખવું. એટલે એને તરત દેવકીને મારી નાખવાનો વિચાર કર્યો. તલવાર હાથમાં લીધી છે. વસુદેવજી આડા પગે લાગે છે, ભાઈ હજી ક્યાં જન્મ થયો છે? 8મો કહે છે ને, સ્ત્રીની હત્યા ન લે તો સારું, હું તને વિનંતી કરું છું, એક કામ કર. વસુદેવ કહે છે કે 8મો ગર્ભ તારો કાળ છે ને? કે હા, તો હું જેટલા બાળકો થશે એટલા હું તને આપી દઈશ, તું આને છોડી દે. કંસમાં થોડુંક દયા આવી અને થયું કે સાચી વાત છે, હજી તો એ લગ્ન થયા છે, હજી તો 8 બાળકો થાય ત્યારે અત્યારથી મારે શું ચિંતા કરવાની. પણ નારદજી પાછા ઉપર હેલિકોપ્ટર લઈને ફરે છે. એનું એ જેમ ધીરે ધીરે એને ગતિ ધીમી કરી, અને વળી પાછું કંસ જ્યાં હતો ને ત્યાં ધીરે 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 ધીરે, આજે આપણે પૂર કે એવું કંઈ આવે, આપણે લીમડીમાં થોડા વર્ષ પહેલાં બનેલું કે પહેલાં કોઈ પાણીને પૂરમાં અંદર ફસાઈ ગયું હોય તો એને રેસ્ક્યુ કરે, એટલે હેલિકોપ્ટર ત્યાં ઊભું રહે અને પછી નીચેથી પેલી દોરી નાખીને પકડીને ઉપર લઈ લે. એવી એમાં વ્યવસ્થા હોય. એટલે નારદજી વિમાનમાં બેઠા હતા, પુષ્પક વિમાનમાં, અને કંસની પાસે જઈને વળી પાછું, કંસ તું બહુ ભોળો છે, આકાશવાણી કરી. કંસ આમ જોવા માંડ્યો, શું કહે છે? તું ભોળો છે, આ દેવતાઓની ગણતરી ઊંધી હોય, તને ખબર ન પડે. માણસની બ્રહ્માજીની એક ઘડી માણસનો આખો દિવસ થાય. આ દેવતાઓની તને શું ખબર? 8મો એટલે પહેલાથી થતો હોય તો કંસ કહે તો અત્યારે મારી નાખો. નારદજી તો છટકતા, નારાયણ નારાયણ, હું કાંઈ નથી કહેતો, તું જાણે તારું કર્મ જાણે. આમ કઈ નારદજી છૂટી ગયા છે.
કંસને થયું કે ખતરો ઉઠાવો નથી, બસ પાપનો ઘડો ભરાયો. સંતો ઋષિમુનિઓ પોતાના આશ્રમમાં પ્રભુને પ્રાર્થના કરે છે, પ્રભુ હવે જલ્દી પધારો. ભગવાને હવે તૈયારી કરી, વિચાર્યું હવે જાઓ, આ વસુધા ઉપર જે વિપત્તિ આવી છે એ વિપત્તિને મારે હરવી છે. જ્યારે જ્યારે રાષ્ટ્ર ઉપર દુઃખ આવ્યું છે ત્યારે ભગવાન કોઈ પણ રૂપમાં આવે છે, કોઈ પણ રૂપમાં હરી આવે છે. એટલે હું કયા કરું છું કે ભગવાન ભાગવતમાં જ અવતાર લે એવું નથી, આપણા માટે પણ ભગવાન અવતાર લેતા હોય છે. શરૂઆતની કથા આપણે શરૂ ત્યારે મેં એકવાર કહ્યું હતું કે તમે માર્કેટથી ઘરે જતા હોય ને રસ્તામાં તમને લો બીપી હાઈ બીપી થઈ જાય, બેભાન થઈને રસ્તામાં તમે પડી જાઓ અને એ વખતે કોઈ રિક્ષાવાળો કોઈ ભાઈ આવીને તમને ઊભા કરે, ગ્લુકોઝનું પાણી આપે અથવા તો ઘરે કે હોસ્પિટલે તમને લઈ જાય, ત્યારે તમે મામા કાકા દાદા દાદીનો ન માનો, સમજો તમારા માટે ચતુર્ભુજ દાદા પોતે આવ્યા હતા. આ ભરોસો અહીંયા ભાગવતમાંથી ઉત્પન્ન થાય. વિપત્તિ જ્યારે જ્યારે આ દુનિયા ઉપર આવે છે ત્યારે પરમાત્મા વિપત્તિનું હરણ કરવા માટે આવે છે. જબ જબ હોય ધર્મ કે હાનિ, બાઢે અસુર અધમ અભિમાની. અધમ અભિમાની લોકો આ સૃષ્ટિમાં જ્યારે જ્યારે વધે છે ત્યારે પરમાત્મા કહે છે હું રૂપ લઈને આવું છું, અને એક રૂપે પરમાત્મા પ્રગટે છે. પ્રભુની આજ્ઞા માયાને ઉત્પન્ન કરી છે. માયા કહે છે પ્રભુ આજ્ઞા કરો, એક કામ કરો, દેવકીના ઉદરમાં 7મા ગર્ભ તરીકે શ્રેષ્ઠ નારાયણ બિરાજે છે, તમારી શક્તિ વડે ત્યાંથી એનું સંકર્ષણ કરી અને વસુદેવજીના દ્વિતીય પત્ની રોહિણી, બરાબર સાંભળજો કથાને, જે નંદ બાબાના ગોકુળમાં છે એના ઉદરમાં પ્રસ્થાપિત કરો. દાઉ રોહિણીએ ગણાશે, પણ સાથે દેવકીના 7મા ગર્ભ પણ ગણાશે, 7મા પુત્ર પણ ગણાશે. રોહિણીથી પ્રગટ થયા, રોહિણી કહેવાશે, અને પોતે યશોદાજીની પુત્રી તરીકે આવશે અને દેવકીના 8મા બાળક તરીકે પ્રસ્થાપિત થશે. પ્રભુની આજ્ઞા થઈ, માયાએ એ મુજબ બધું કામ કર્યું, પોતાની શક્તિ વડે દેવકીના ઉદરમાંથી શ્રેષ્ઠ નારાયણનું સંકર્ષણ કર્યું છે. રોહિણીજીના ઉદરમાં પ્રસ્થાપિત કરી શેષ રોહિણીમાં ભગવાન દેવકી અને માયા યશોદા નંદ બાબાના ગોકુળમાં વસુદેવના પત્ની રોહિણીના ઉદરથી દાઉજી મહારાજનું પ્રાગટ્ય થયું. ભાદરવા સુદ 6ના દિવસે દાઉજી મહારાજ આવે છે. આપણે જય જયકાર કરીએ, બોલીએ દાઉજી મહારાજ કી. કંસને સમાચાર મળ્યા કે દેવકીને 7મો ગર્ભ રહ્યો, ગર્ભનો પ્રસવ થયો નથી. શરૂઆતમાં કંસે હેરાન થયો, આમ કેમ થાય? પછી વિચાર કર્યો કે 6 બાળકોને મારી નાખ્યા એટલે ભયને કારણે એ નહીં રહ્યો હોય. હવે કંસ એકદમ સાવધાન થયો, કારાગૃહની ફરતો ચોકી પહેરો ભર્યો છે, કડક બનાવ્યો. અત્યારની જે આપણી એક સુરક્ષા છે, સુરક્ષાનું નામ છે Z+ સુરક્ષા, બરાબર ને સાહેબ? તમે સુરક્ષામાં હતા એટલે ત્યાં પાંદડાને હલવું હોય તો તકલીફ પડે. Z+ સુરક્ષા, Z+ એ નાની પડે એવી સુરક્ષા આને કરી હતી, પણ તોય બચી શક્યો નથી. કોણ બચે આ જગતમાં? ચારે બાજુ આમ દરવાનો ઊભા છે, ભરી બંદૂકે પહેરો ભરે છે, ગોતે છે કે ક્યાં છે કંસ, ક્યાં છે, પકડો એને, પકડો. મારો દુશ્મન કોણ છે? જેટલા જેટલા બાળકો જન્મે છે બધા જ બાળકોને મારી નાખે છે. હવે કંસ એકદમ સાવધાન થયો. ચોમાસું આવ્યું, જેઠ ગયો, અષાઢે ગયો, શ્રાવણ પણ ગયો, શ્રાવણની પૂનમ પણ ગઈ. હાથની સૂંઢ જેવી એ મુશળધાર વરસાદ વરસે છે, સમુદ્ર આખો ખળભળે છે. સુખદેવ મહામુનિ પરીક્ષિતને કહે છે કે રાજન, અને ભગવાન જ્યારે આવવાના હોય ત્યારે આનંદ કેટલો આવે, 4 દિશાઓમાંથી આનંદ આવે. આનંદ એ જ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. એનો અર્થ એ થયો કે 4 દિશાઓમાંથી તમારા જીવનમાં પાંચ ભૌતિક આપણું જે શરીર છે, શરીરમાં બધી જ ક્રિયાઓ શુદ્ધ થાય ત્યારે તમારા આનંદને પછી કોઈની નજર નહીં લાગે.
જ્યાં સુધી લેસ ને મૂડલેસ આપણે થઈએ છીએ. ઘડીકમાં ક્રોધ આવી જાય, ઘડીકમાં કોઈ માટે પ્રેમ થઈ જાય, ઘડીકમાં પિત્તો વયો જાય, વળી પાછું મોઢું ચડી જાય, પાછું મોઢું ઉતરી જાય. આ ચઢાણ ઉતાર જ્યાં સુધી આ પંચભૌતિક શરીરમાં છે ત્યાં સુધી પરમાત્માનું પ્રગટીકરણ શક્ય નથી. આટલી વસ્તુને આપણે સમજવી પડશે. કૃષ્ણ પક્ષની એકમ ગઈ, બીજ ગઈ, ત્રીજ ગઈ, પાંચમ, છઠ ગઈ, સાતમ ગઈ, આઠમ આવી છે. અષ્ટમીના સૂર્યોદયે આખી ધરતીને ઉજાળી દીધી છે. કારણ કે વૃંદાવન વિહારી દુનિયાનો ઉદ્ધાર કરવા માટે પ્રભુ પધાર્યા છે. અને ભગવાન આવે એટલે બધી વિપત્તિઓનું શમન કરે. રામચરિત માનસમાં ભગવાન રામ માટે રામ 4 કારણોને લઈને આ જગત ઉપર આવ્યા. કૃષ્ણ પણ 4 એ જ કારણોને લઈને આવ્યા છે. રામ સ્તુતિમાં, રામ જન્મની સ્તુતિમાં છેલ્લા દોહરામાં તુલસી લખે, વિપ્રધૈન સુર સંત હિત લીન મનુજ અવતાર. આ 4 માટે હું આવું છું. દુઃખ ભગવાનથી સહન થતું નથી. અતિશય પાપ આ જગતમાં વધે છે ત્યારે પરમાત્માને અવતાર લઈને આવવું પડે છે. 24 અવતારો થયા ભગવાનના આ જગતનો ઉદ્ધાર કરવા માટે. 24 વાર ભગવાનને ધરતી ઉપર આવવું પડે છે. સોચો તો ખરા, કેવું કર્યું હશે આપણે. ભગવાનની કથા આપણને જગાડવા માટે. હવે હજી બધા કહે છે કે ભાઈ કલ્કી અવતાર થાય ને ફલાણો થાય ને, હવે અવતારોની બહુ શું કામ એને હેરાન કરીએ? એના કરતાં આપણે સીધું જીવન જીવીએ તો. જીવન જીવવાની કળા ભાગવત શીખવાડે છે. આ બાજુ મથુરામાં બધા ભોજન કરીને નિરાતે સૂતા છે. નિદ્રા દેવીના ખોળે માથું મૂકી આખી મથુરા સૂતું છે. ભગવાન રામ બપોરે 12 વાગે આવે છે. 2 અવતારોના સમયનો તફાવત આપણે જોઈએ. અને શ્રી કૃષ્ણ રાત્રે 12 વાગે આવે છે. સંતો એમ કહે છે કે એટલા માટે કે બપોરે 12 વાગે ભગવાન રામ આવે, વાતાવરણ એટલું સુંદર ખુશનુમા વાતાવરણ છે. ચૈત્ર સુદ 9મનો દિવસ ભગવાન રામને આવવાનો. 9મી તિથિ મધુબાસ પુનીતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. અભિજીત મુહૂર્તમાં ભગવાન રામ આવે છે. બપોરના 12 વાગે રામ આવે છે. એનો મતલબ શું થયો? બપોરના 12 વાગે આખું જગત ભૂખથી પીડાતું હોય. આપણો જમવાનો સમય બપોરનો 12 વાગ્યાનો, શાસ્ત્રનો આયુર્વેદનો સમય એક્ઝેક્ટ સમય બપોરે 12 વાગે જે લોકો જમી લે ટાઈમસર 12 થી 12:15ની વચ્ચે, એની જઠરાગ્નિમાં કોઈ દી પેટના રોગ નહીં થાય. આપણા જમવાના ઠેકાણા નથી. ક્યારે મળે કોને ખબર પડે? 12 વાગે, 2 વાગે, 3 વાગે, 4 વાગે, કંઈ નક્કી જ નથી હોતું. આપણે સમય નથી સાચી શકતા, એટલે રોગોએ આક્રમણ કર્યું છે. છતાંય 12 વાગે તારે, હે જીવ, 12 વાગે જ્યારે તને ભૂખ સતાવે ત્યારે તું રામ સ્મરણ કરજે. અને રાત્રિના 12 વાગે પ્રાણી માત્રને કામ સતાવતો હોય છે. એ કામ સતાવે ત્યારે તું કૃષ્ણથી આકર્ષતી ઇતિ કૃષ્ણ, તું કૃષ્ણનું ધ્યાન કર, તો તને તારી બધી કામનાઓ સમન થઈ જશે. મધ્યરાત્રિએ પ્રભુનું પ્રાગટ્ય થવાનું. આકાશમાં ગ્રહોની તાત્કાલિક સભા બોલાવવામાં આવી. આપણે બધા એ રીતે ઊભા રહો કે કનૈયાની કુંડળી બહુ સરસ બને. દેવતાઓ આકાશમાં સભા બોલાવી છે. પ્રભુ પ્રાગટ્ય સમયે ગ્રહો અનુકૂળ બને. ચંદ્રમાએ ચાલતા ચાલતા રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. ભગવાન અપી વિશ્વાત્મા ભક્તાનામ ભયંકર. આનંદ કંદ દુદુંભી વસુદેવનું નામ છે. એમના પ્રાગટ્ય સમયે દેવોએ દુદુંભી એની મેળે વાગવા લાગ્યા છે. વિશુદ્ધ સત્ય શુદ્ધ અંતઃકરણ એ વસુદેવ. દેવમય બુદ્ધિ, જેની બુદ્ધિ દેવમય છે, એનું નામ છે દેવકી. ભગવાન વસુદેવના મનમાં આવ્યા. ત્યાં તો વસુદેવ જાણે સાક્ષાત સૂર્યનારાયણ કારાગૃહમાં બેઠા હોય એવા તેજસ્વી થયા.
અને વસુદેવજીના મનમાંથી ભગવાન દેવકીના મનમાં પધાર્યા, અંતઃકરણ શુદ્ધ થયું, બુદ્ધિ દેવમય થાય ત્યારે પરમાત્મા પ્રગટ થાય. ભગવાન દેવકીના મનમાં આવ્યા, માનસી દીક્ષા